વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. ધોરણ 5 વિષય ગણિત. મિત્રો, આગળના વિડીયોમાં આપણે સમઘનનો અભ્યાસ કર્યો, એની માહિતી સમજ્યા. હવેના વિડીયોમાં આપણે જોઈશું નકશા દ્વારા સમઘનની વાત કરીએ. તો કે મિત્રો, તમે કોઈ નવું ઘર બનતા જોયું હશે. એના માટે જ્યારે તમે કોઈ પણ માણસ જ્યારે પોતાનું ઘર બનાવે છે ત્યારે એનો એક નકશો તૈયાર કરે છે કે કયા નકશા દ્વારા કઈ રીતે ઘર બનાવવું છે, ક્યાં દરવાજો રાખવો છે, ક્યાં બારી રાખવી છે. તો આ નકશા દ્વારા એ પોતાનું ઘર બનાવે છે. અહીંયા એક વાત કરી છે કે ઘર બનાવતા પહેલાં સૌપ્રથમ તેનો નકશો બનાવવામાં આવે છે. શું તમે ક્યારે આવી રૂપરેખા દર્શાવતો નકશો જોયો છે? તમે કોઈ દિવસ આવી રૂપરેખા દર્શાવતો નકશો નિહાળ્યો છે કે જોયો છે કે નથી જોયો, એની વાત છે કે ભાઈ ઘર બનાવવું છે એનો નકશો તમે જોયો છે. તમે લોકોએ જોયું હશે મિત્રો, જ્યારે ઘર બનાવવામાં આવે છે ત્યારે એને ધીમે ધીમે એની બારીનો શેપ ક્યાં રાખવો છે, દરવાજો ક્યાં રાખવો છે, આવું બધું તમે જોયું હશે. અહીં વિભાના ઘરની રૂપરેખા દર્શાવતો નકશો આપેલો છે. તેનાથી ઘરમાં કઈ જગ્યાએ બારી બારણા છે તે જાણી શકાય છે. અહીં વિભાનું એક ઘર બનાવવાનું છે, એનો નકશો આપેલો છે. તેના ઘરના આગળનો ભાગ કયો છે, આગળના ભાગમાં કેટલી બારીઓ છે, એ બધા પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે. તો પહેલો હું તમને પ્રશ્ન પૂછું છું કે શું તમે કોઈ આવો નકશો જોયો? હા લખવાનું છે. હવે વાત કરીએ કે વિભાના ઘરની રૂપરેખા દર્શાવતો જે નકશો આપેલો છે તેનાથી ઘરમાં કઈ જગ્યાએ બારી બારણા છે તે જાણી શકાય છે. તેના ઘરની આગળના ભાગમાં છે કે ઘરની પાછળના ભાગમાં છે. તો જુઓ મિત્રો, અહીંયા જે નકશો આપેલો છે એમાં તો કે ઘરની આગળના ભાગમાં દરવાજો છે. ઘરની આગળના ભાગમાં શું છે મિત્રો? દરવાજો છે. અને આગળના ભાગમાં બે બારી પણ છે. બે બારી આગળના ભાગમાં છે, એક પાછળ છે, એટલે કે સાઈડમાં છે અને એક પાછળ છે. તેના ઘરનો આગળનો ભાગ કયો છે? અહીં ઘરની આગળના ભાગ જે છે તો કે કયો ભાગ છે? વિભાના ઘરનો આગળનો ભાગ મેં તમને કહ્યું કે ભાઈ આ છે આગળનો ભાગ છે. આગળ વાત કરીએ તો કે નકશો જે છે કે ઘરના 4 વાસ્તવિક ચિત્રો આપેલા છે. આમાંથી કયું ઘર વિભાનું છે? તમે જુઓ છો મિત્રો, બીજી વાત કરીએ કે નકશો જોઈને વાસ્તવમાં ઘર કેવું દેખાય છે ને, કે બારી કેટલી ઊંચી હશે, આ બધું આપણે સમજી નથી શકાતું. આથી અહીંયા આપણે 4 વિશિષ્ટ ચિત્રો આપેલા છે, બનાવેલા છે, પહોળાઈ, લંબાઈ, ઊંચાઈ. તો કે અહીં ઘરના 4 વાસ્તવિક ચિત્રો આપેલા છે. એમાંથી કયું ચિત્ર વિભાના ઘરનું હશે? જે 4 વાસ્તવિક ચિત્રો આપ્યા છે એ બી, સી અને ડી. તો તમે અહીંયા જુઓ છો કે ભાઈ બાકીના જે 3, તમે મને એમ કહો કે આમાંથી કયું ચિત્ર જે વાસ્તવિક છે, કે ભાઈ જે આ વિભાનું જ ઘર છે? તો કે એ નથી, બી નથી, સી પણ નથી અને ડી છે એ વિભાનું ઘર છે. શું છે આ? તો કે વિભાનું ઘર છે. આ જે નકશો છે એના અનુરૂપ ડી જે ચિત્ર છે એ વિભાનું ઘર છે. તો હવે મિત્રો વાત કરીએ તો કે કઈ રીતે આપણે આ શોધ્યું કે ભાઈ આ જ વિભાનું ઘર છે. શેની મદદથી આપણે આ શોધી શક્યા કે ભાઈ આ જે ચિત્ર છે એ વિભાનું ઘર છે? તો કે વાસ્તવિક ચિત્ર ડી એ વિભાનું ઘર છે, આપણે શોધ્યું. હવે વાત કરીએ કે બાકીના 3 જે વાસ્તવિક ચિત્રો શા માટે નકશાને અનુરૂપ નથી? બાકીના 3 ચિત્રો છે તેના અંગે આપણે ચર્ચા કરવાની છે કે કેમ આ નકશાને અનુરૂપ નથી.
તો વાત કરીએ આપણે ચિત્ર નંબર એ માં પાછળની દિવાલ સીધી છે. તમે જુઓ છો અહીંયા દિવાલનો ખાંચો છે, જ્યારે અહીંયા એમાં સીધી દિવાલ છે. એનો મતલબ કે આ ચિત્ર છે નહીં. તેથી તેની જે રૂપરેખા છે નકશાને સમાન નથી એવું આપણે માની શકીએ છીએ. બરાબર ને, કે જે નકશાનું જે ચિત્ર છે એના અનુરૂપ આ ચિત્ર નથી. કેમ? તો કે એની જે દિવાલ છે અહીંયા ખાંચો છે, જ્યારે અહીંયા શું છે? સીધી છે. હવે વાત કરીએ બી ચિત્રની. તો બી ચિત્ર કઈ રીતે અલગ પડે છે મિત્રો? જોઈએ આપણે. તો બીમાં જમણી બાજુ બારી આવેલી છે, તેથી તે રૂપરેખાના નકશાને સમાન નથી. તો કે આ નકશો અનુરૂપ હોવો જોઈએ, નકશાને અનુરૂપ આ ઘર હોવું જોઈએ, એ છે નહીં. એટલે કે નકશાને અનુરૂપ એ ચિત્ર અને બી ચિત્રના ઘર નથી. એમાં અહીંયા સીધી દિવાલ છે, બીમાં અહીંયા બારી છે, જે નકશામાં છે નહીં. આગળ વાત કરીએ સીમાં શું પ્રશ્ન છે? તો કે સીમાં બધી બારીઓ સમાન માપની છે, જેથી તે રૂપરેખા નકશાને અનુરૂપ નથી. બધી જ બારીઓ એક સરખી આપી છે. સીમાં જે બારીઓ છે બધી સરખી છે, અને આમ તો અહીંયા વાત કરીએ તો કે આ બારી, અહીંયા બારી, આ બારી જે સરખી જ છે, કોઈ નકશાને અનુરૂપ છે નહીં. અને વાત કરીએ ડીની, તો એ નકશાને અનુરૂપ છે. જુઓ છો મિત્રો, અહીંયા એક બારી તો બારી છે, અહીંયા પણ બારી છે, દરવાજો છે, બારી છે, અને પાછળ પણ અહીંયા એક બારી આપેલી છે જે ચિત્રમાં દેખાતી નથી. તેમજ જે દિવાલ છે એ ખાંચો લઈને બનાવેલી છે, એ પણ તમે જુઓ છો કે આ ખાંચાવાળી દિવાલ પણ છે. એનો મતલબ કે જે ચિત્ર આપેલું છે આપણને, નકશો જે દોરેલો છે એના અનુરૂપ આ જે ડી ચિત્ર છે એ વિભાનું ઘર છે એવું આપણે માની શકીએ છીએ. આગળ વાત કરીએ કે ભાઈ ઘરની રૂપરેખા નકશો જુઓ. અહીંયા વાત કરી, મહાવરો આપ્યો છે કે ભાઈ ઘરની રૂપરેખા નકશાઓ જુઓ. દર્શાવતો જે નકશો છે ઘરની રૂપરેખા દર્શાવતો નકશો જુઓ. અને હવે વાત કરી કે ભાઈ આ ઘરના વાસ્તવિક ચિત્ર પર બારી તથા બારણા બનાવો. એવી કોઈ બારી છે કે જેને તમે વાસ્તવિક ચિત્રમાં દર્શાવી શકતા નથી? જો હોય તો નકશામાં તે જગ્યાએ વર્તુળની નિશાની કરો. તો વાસ્તવિક ચિત્ર જે છે, હા, તે બે બારીઓ છે કે જે વાસ્તવિક ચિત્રમાં જોઈ શકાતી નથી. આપણે વાત કરી કે ભાઈ મકાન જે છે, તમારા ઘરનું આપણે એક નકશો બનાવ્યો હોય, તમારે પણ આ એક પ્રવૃત્તિ કરવાની છે. તમારા ઘરનો જે રીતે ઘર છે એનો નકશો એક તૈયાર કરવાનો છે કે તમારું ઘર કઈ રીતે બનેલું છે, એલ આકાર છે, ઈ આકાર છે, કયા આકારમાં ઘર બનાવેલું છે, એમાં કઈ જગ્યાએ બારી છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો એક કાગળમાં નકશો એટલે કે ઘરનો એક ચિત્ર બનાવવાનું છે તમારા ઘરનું, અને એ ચિત્ર તમારે ફોટો પાડીને એટલે કે હોમવર્કમાં મોકલવાનું છે. બીજી વાત કરીએ કે ભાઈ ઘરની જે રૂપરેખા, તો હા, ત્યાં બે બારીઓ છે કે જે વાસ્તવિક ચિત્રમાં જોઈ શકાતી નથી. તમે જુઓ છો મિત્ર, અહીંયા બારી જે છે એ આપણે અહીંયા બનાવી શકીએ છીએ, પરંતુ બીજી એક બારી જે છે એને આપણે બનાવી શકતા નથી. તો શું કરશો? અહીંયા એક બારી છે એ નથી બનાવી શકતા, પાછળની સાઈડ જે બારી છે એ નથી બનાવી શકતા, એટલે કે ચિત્રમાં નથી બનાવી શકતા, પરંતુ નકશામાં એ બારી છે, અહીંયા દરવાજો છે, અહીંયા બારી છે. બરાબર? તો હા, આ ચિત્ર જે આપ્યું છે ત્યાં બે બારી આપણે બનાવી શકતા નથી. અહીંયા જે બારી છે તમે અહીંયા દોરી શકશો, પરંતુ પાછળ કોઈ બારી હશે તો ચિત્રમાં જોઈ શકાતું નથી તે બારીઓ.
ડાબી બાજુની દિવાલ પર છે. જે ડાબી બાજુની દિવાલે જે બારી છે, 2 બારી આપી છે, એ આપણે વાસ્તવિક ચિત્રમાં દોરી શકતા નથી. તો આપણો પ્રશ્નનો જવાબ હતો. હવે મેં કીધું એમ કે તમારે તમારા પોતાના ઘરની રૂપરેખા દર્શાવતો એક નકશો બનાવવાનો છે અને એ હોમવર્કમાં મોકલવાનો રહેશે. હવે વાત કરીએ સમઘનનું વાસ્તવિક ચિત્ર. સમઘનનું વાસ્તવિક ચિત્ર. તો મિત્રો, આમાંથી તમે કયું ચિત્ર યોગ્ય લાગે છે તે અંગે આપણે ચર્ચા કરવાની છે. તો સુમિત્ર તથા તેના મિત્રોએ સમઘનનું વાસ્તવિક ચિત્ર બનાવ્યું છે. તેઓના ચિત્રો કંઈક નીચે મુજબના હતા. તમે જુઓ છો અહીંયા તમને ચિત્રો આપેલા છે A, B, C, D. A, B, C, D, E, F અને G. આમાંથી તમને કયું ચિત્ર યોગ્ય લાગે છે તે અંગે ચર્ચા કરવાની છે કે ભાઈ આમાં કયું એવું ચિત્ર છે કે જે સમઘન માટે યોગ્ય છે. તો તમે નક્કી કરી શકો છો મિત્રો કે ભાઈ આપેલા ચિત્રમાં કયું એવું ચિત્ર છે જે સમઘન માટે યોગ્ય છે. તો કે D છે એ સમઘન માટે યોગ્ય છે. પછી વાત કરીએ તો કે E એ પણ સમઘન માટે યોગ્ય છે. શું તમે જે ચિત્ર Fમાં અમુક રેખાઓ ઉમેરી તો સમઘનનું વાસ્તવિક ચિત્ર બની શકે છે? આ F છે એમાં જો તમે અમુક રેખાઓ ઉમેરો છો તો એ સમઘન બની શકે છે? તો કે હા, બની શકે. જેમ કે તમે જુઓ છો મિત્રો કે ભાઈ સમઘનનું ચિત્ર બની શકે છે. બરાબર ને? તો આપણા 2 પ્રશ્નો હતા જે આપણે લખવાના, તેમજ સ્વાધ્યાય પોથીમાં પણ આવા પ્રશ્નો આપેલા છે જે તમારે પૂર્ણ કરવાના છે. મિત્રો, સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન નંબર 4 છે. નીચે સમઘનના કેટલાક ચિત્રો આપ્યા છે, તેમાં કયા કયા ચિત્રો સમઘન દર્શાવે છે તેની પર સાચાની નિશાની કરવાની છે. તો જે ચિત્રો સમઘન દર્શાવતા હોય એના પર તમારે સાચું કરવાનું છે કે ભાઈ આ સમઘન દર્શાવે છે, સમઘન નથી દર્શાવતા, તો એ ચિત્રો તમારે સમજીને કરવાના છે. તો આ કાર્ય તમારે સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ કરવાનું રહેશે. તો આજે આપણે કરેલો જે અભ્યાસક્રમ છે એ તમારે વધારાના જે પ્રશ્નો હતા એ તમારે પાઠ્યપુસ્તકમાં જે એક રફ નોટમાં લખવાના છે અને બાકીના જે સ્વાધ્યાય પોથીને અનુકૂળ હોય એ સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ કરવાનું રહેશે. જય સ્વામિનારાયણ.